નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આઈ ડૉક્ટર રવિન્દ્ર એમ ગોલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી, મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક, સાયન્સ કોલેજ, મહેસાણા. તો આજના આ ક્લાસમાં આપણે યુવી, આઈઆર અને એનએમઆરના જે કમ્બાઇન્ડ એક્ઝામ્પલ છે તેના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરશું. આ ત્રણ જે બી સ્પેક્ટ્રોસ્કોપી છે એના જે પણ ડેટા છે એ ડેટાને આધારે આપણે કાર્બનિક પદાર્થનું બંધારણ મેળવી શકીએ છીએ. તો કેવી રીતે તેને આપણે ગણવું તેના વિશેનો અભ્યાસ આજના આ ક્લાસમાં આપણે કરશું. તમને આ રીતનું એક્ઝામ્પલ આપેલું હોય કે ભાઈ તમને મોલેક્યુલર ફોર્મ્યુલા આપી દીધી છે કે 7 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે અને 2 ઓક્સિજન છે. યુવીના 2 ડેટા આપેલા છે, 228 નેનોમીટર લેમ્બડા મેક્સિમમ આપેલી છે અને 272 નેનોમીટર આપેલી છે. આઈઆરના ડેટા આપણને આપેલા છે સેન્ટીમીટર ઇન્વર્સમાં, જે પીક્સ મળે છે, અને એનએમઆરના ડેટા આપેલા છે. તો આના આધારે આપણે કાર્બનિક પદાર્થનું બંધારણ કેવી રીતે શોધવું એના વિશે આજે આપણે અભ્યાસ કરશું. તો ચલો વિગતવાર કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જવું તેના વિશે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ તમારે ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ ગણવાનો. હવે ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ ગણવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે મોલેક્યુલર ફોર્મ્યુલા હોવી જોઈએ, અણુસૂત્ર હોવું જોઈએ, મોલેક્યુલર ફોર્મ્યુલા. તો તમે તેમાં ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ ગણી શકો. અને ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટના આધારે આપણને જે પણ બંધારણ છે તેની અંદર કેટલા દ્વિબંધ રહેલા છે, ચક્ર રહેલું છે કે નથી રહેલું, તેના વિશે માહિતી મળે છે. તો ડીબી ગણવા માટેનું આ ઇક્વેશન છે એ તમારે ખાસ યાદ કરવાનું છે. શું ઇક્વેશન છે? 2a + 2 - b - d ડિવાઈડ બાય 2. ડીબી મતલબ ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ. તો અહીંયા એ શું છે? કાર્બન અથવા સિલિકોન જેની સંયોજકતા 4 હોય, ટેટ્રાવેલેન્ટ એટમ. કેવા એટમ? ટેટ્રાવેલેન્ટ, કે જેની સંયોજકતા 4 હોય એની સંખ્યા આપણે ક્યાં પુટ કરશું? એમાં પુટ કરશું. ઉપરાંત બી શું છે? હાઇડ્રોજન અથવા હેલોજન, કે જેની મોનોવેલેન્ટ એટમ્સ છે તેની સંખ્યા છે. અને ડી શું છે? ટ્રાઇવેલેન્ટ એટમ છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, તેવા જે બી તત્વો રહેલા હોય તેની સંખ્યા અહીંયા આપણે પુટ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે કોઈ બી ઉદાહરણ આગળનું એક્ઝામ્પલ જોયું હતું તેની અંદર શું હતું? 7 કાર્બન હતા, 6 હાઇડ્રોજન હતા અને 2 ઓક્સિજન હતા. ચલો, તો આની અંદર કેટલા દ્વિબંધ રહેલા છે તે આપણે ઇક્વેશનમાં પુટ કરી અને ગણી લઈએ. તો એ બરાબર શું છે? કાર્બનની સંખ્યા. કેટલા કાર્બન છે? તો કે 7 કાર્બન છે, પ્લસ 2 માઇનસ બી શું છે? હાઇડ્રોજન અથવા હેલોજન. હેલોજન તો આપણા અણુસૂત્રમાં નથી, તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 6 છે, મૂકી દેશું 6 માઇનસ ડી, ટ્રાઇવેલેન્ટ એટમ 1 પણ નથી, તો 0. એને ડિવાઈડ બાય 2. શું થશે? આનું સાદું રૂપ આપી દો. 16 - 6 ડિવાઈડ બાય 2 મતલબ કેટલા થશે? 5. તો અહીંયા ડીબીની સંખ્યા કેટલી આવી? 5 આવી. હવે અહીંયા આપણે આનું કેવી રીતે તારણ કાઢવું એના વિશે જોઈએ. માની લો કે 1 ડીબી આવે, કોઈ પણ અણુસૂત્ર છે એને તમે ગણતરી કરો અને ડીબીની સંખ્યા કેટલી આવે? 1. તો એનો મતલબ કે આપણા કાર્બનિક બંધારણની અંદર એક દ્વિબંધ હોય. કેટલો? એક દ્વિબંધ અથવા એક ચક્ર, એક રિંગ હોય. શું હોય? રિંગ. તો એની અંદર ડીબી કેટલો આવે? 1 આવે. 2 ડીબી આવે, માનો કે ડીબી ગણતા જઈએ તો કેટલા આવ્યા? 2 આવે. તો 2 ડીબી આવે એનો મતલબ શું થાય? 2 દ્વિબંધ હોય
બે દ્વિબંધ હોવાની સંભાવના છે, અથવા બે રિંગ હોય, બે ચક્ર પણ હોઈ શકે, અથવા એક દ્વિબંધ અને એક ચક્ર અને એક રિંગ હોઈ શકે. ક્લિયર? તો બે ડીબી હોય તો આટલી સંભાવના ઉપરાંત એક ત્રિપલ બંધ પણ હોઈ શકે, એક ત્રિબંધ પણ હોઈ શકે. ક્લિયર? બે દ્વિબંધ હોય તો આટલી સંભાવના. એક દ્વિબંધ, એક ડીબી બરાબર એક દ્વિબંધ અથવા એક રિંગ થાય. બે ડીબી બરાબર બે દ્વિબંધ થાય, કાં તો બે રિંગ હોઈ શકે, કાં તો એક દ્વિબંધ અને એક રિંગ હોઈ શકે, અથવા એક ત્રિબંધ પણ હોઈ શકે. તો આના આધારે આપણને આટલી માહિતી મળે. હવે માની લો આવી રીતે આગળ 3 હોય તો એની અંદર માનો કે 3 ડીબી છે, તો એની અંદર આવી સંભાવનાઓ રહેલી છે. હવે માનો કે અહીંયા આપણી પાસે 3ની જગ્યાએ કેટલા ડીબી આવે છે? 5 ડીબી આવે છે. તો 4 ડીબી જ્યારે હોય ત્યારે અહીંયા આપણે એમ કહેશું કે એક બેન્ઝીનનું વલય હોય. એક બેન્ઝીન વલય હોય. શું હોય? એક બેન્ઝીન વલય. કેવી રીતે? તો કે જો બેન્ઝીનની અંદર આ એક રિંગ છે અને 3 એકાંતરિત દ્વિબંધ છે, એટલે ટોટલ કેટલા થયા? 4. તો ડીબી આના માટે કેટલા આવે? 4. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ 4 હોય તો એક બેન્ઝીનનું વલય છે. અહીંયા 5 આવે છે તો એનો મતલબ કે એક બેન્ઝીનનું વલય હોઈ શકે. ઉપરાંત એના સિવાય એક વધ્યો છે દ્વિબંધ, તો એક દ્વિબંધ હોઈ શકે, કાં તો એક રિંગ હોઈ શકે. તો અહીંયા આપણે આના આધારે આટલું તારણ કાઢી શકીએ. તો સૌપ્રથમ એક દ્વિબંધ તમારે એટલું યાદ રાખવાનું છે કે એક દ્વિબંધ, એક ડીબી હોય તો એક દ્વિબંધ અથવા એક રિંગ. બે ડીબી હોય તો એક ત્રિબંધ પણ હોઈ શકે, કાં તો બે દ્વિબંધ પણ હોઈ શકે, અથવા એક રિંગ અને એક દ્વિબંધ પણ હોઈ શકે. 3 હોય તો એ સંભાવના છે કાં તો 3 દ્વિબંધ છે અથવા 3 રિંગ છે, એમાંથી કાં તો 2 દ્વિબંધ છે અને એક રિંગ છે, એવી બી સંભાવના હોઈ શકે. એક ત્રિપલ બંધ અને એક ડબલ બંધ પણ હોઈ શકે 3 ડીબી હોય તો 4 હોય તો આ તો બધું હોય જ, ઉપરાંત એની સિવાય એક બેન્ઝીન વલય પણ હોય. ક્લિયર? તો આવી રીતે ડીબીનું આપણે તારણ કાઢવાનું છે. જેટલા બી ડીબી આવે, અહીંયા મોસ્ટ ઓફ કાર્બનિક સંયોજનમાં જો બેન્ઝીનનું વલય હોય તો 4 ડીબી કે 4 કરતાં વધારે ડીબી આવે તો તમારે એક તારણ કાઢવાનું કે આપેલા અણુસૂત્રને આધારે કહી શકાય કે તેની અંદર જો 4 ડીબી આવ્યા છે કાં તો 5 ડીબી છે તો એક બેન્ઝીનનું વલય હાજર હોઈ શકે. આટલું આપણું તારણ કાઢવાનું. 4 કે 4 કરતાં વધારે ડીબી હોય ત્યારે. જો એનાથી ઓછા ડીબી હોય તો તમે શું તારણ કાઢશો? આગળ કાં તો એક દ્વિબંધ હશે કે રિંગ હોય, એ રીતનું આપણે તારણ કાઢી શકીએ. એટલે અહીંયા આપણે પ્રાઇમરી રીતે આપણા જે બી કાર્બનિક પદાર્થનું બંધારણ છે એમાં શું રહેલું છે તેની માહિતી આપણને મળે. તો પહેલું કામ આપણે શું કરશું? કોઈ પણ એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરતાં પહેલાં તેની અંદર ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ કેલ્ક્યુલેટ કરશું. ક્લિયર? ચલો, તો ડીબી થઈ ગયું. નેક્સ્ટ આપણે શું? યુવીના ડેટા આપેલા હતા. આપણી પાસે જેટલા બી ડેટા છે એની અંદર કેટલી માહિતીઓ આપણે યાદ રાખવી. તો અહીંયા હું તમને યુવી, આઈઆર અને એનએમઆરની અંદર થોડા અંશે જે દાખલાને ગણવા માટે અગત્યના જે મુદ્દાઓ છે તેનો આપણે અભ્યાસ કરશું, અને બને તો એને તમે યાદ રાખવાની કોશિશ કરશો તો તમે સ્ટ્રક્ચર ડિટરમાઇન ઇઝીલી કરી શકશો. તો અહીંયા યુવી તમને આપેલું હતું. તો યુવીની અંદર તમને જે પણ નેનોમીટરની વેલ્યુ આપેલી છે તો એ નેનોમીટરના આધારે આપણે શું તારણ કાઢવું? માનો કે તમને યુવી આપ્યું છે 215 નેનોમીટરથી વધુ શોષણ ના દર્શાવતું હોય. મતલબ અહીંયા તમને એમ આપ્યું હોય કે યુવી લેમ્બડા મેક્સિમમ 210 નેનોમીટર. તો આનું આપણે તારણ શું કાઢી શકીએ કે ભાઈ આપણા જે કાર્બનિક સંયોજનો છે તેની અંદર સંયુગ્મન દ્વિબંધ નથી, મતલબ એકાંતરિત દ્વિબંધ રહેલા નથી, એવું તારણ કાઢી શકીએ. કારણ કે આ કેટલી 210 નેનોમીટર આપણને યુવીની વેલ્યુ આપેલી છે.
હવે માની લો 215થી વધુ હોય તો એની અંદર કઈ કઈ સંક્રાંતિ થાય તમે ભણ્યા છો. એક પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ થાય, બીજી કઈ થાય એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ. તો ઘણી બધી વખત 215 કરતાં વધારે નેનોમીટરની વેલ્યુ આપેલી હોય. ફોર એક્ઝામ્પલ તમને આપેલું હોય 240 નેનોમીટર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આની અંદર કાં તો પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ અને એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ થતી હોય તો એ આપણે તારણ કાઢી શકીએ. ઉપરાંત સૌથી અગત્યનું તારણ આ છે કે માની લો તમને બે વેલ્યુ આપેલી હોય, એક 230 નેનોમીટર અને 250 નેનોમીટરની વચ્ચે અને 260થી 290 નેનોમીટરની વચ્ચે. તો આ જે બે વેલ્યુ આપેલી હોય એ જનરલી બેન્ઝીન વલય હોય, એની અંદર પ્રાથમિક અને દ્વિતીયક પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિને આભારી હોય છે. ક્લિયર? એટલે અહીંયા તમારે બે મુદ્દાઓ સૌથી અગત્યના યાદ રાખવાના. એક કે 215થી વધારે નેનોમીટર ના આપેલા હોય તો અહીંયા સામાન્ય રીતે એની અંદર એકાંતરિત દ્વિબંધ હોતા નથી. અને જો બે વેલ્યુ આપેલી હોય 230થી 250 નેનોમીટરની વચ્ચે, 260થી 290 નેનોમીટરની વચ્ચે બે વેલ્યુ આપેલી હોય તો એ જનરલી એની અંદર શું આપણને સૂચવે છે કે એની અંદર એક બેન્ઝીનનું વલય હાજર હશે. ક્લિયર? તો યુવીની અંદર આપણે આટલું તારણ યાદ રાખવાનું છે. કઈ કઈ? તો કે 215થી વધારે નેનોમીટર નથી, અને જો 230થી 250 અને 260થી 290 બે પીક આપેલા હોય તો એની અંદર બેન્ઝીનનું વલય હોવાની સંભાવના દર્શાવે છે. ચલો હવે યુવી થઈ ગયું. આઈઆરની અંદર તમે ઓલરેડી ભણેલા જ છો તો એની અંદર કેટલી ફ્રીક્વન્સીઓ યાદ રાખવી. જો તમને 3200 સેન્ટીમીટર ઇન્વર્સથી વધુ આઈઆરની આવૃત્તિ આપેલી હોય, ઉદાહરણ તરીકે તમને આપેલી છે 3290 સેન્ટીમીટર ઇન્વર્સ, તો એની અંદર આપણે બે વસ્તુનું વિચાર કરી શકીએ. કેના લીધે હોય તો કે OH અને NH. આ બે જે સ્ટ્રેચિંગ ખેંચાણ આવૃત્તિઓ છે એનું પીક છે. તો આપણા અણુસૂત્રમાં કાં તો OH હોય કાં તો NH હોય, NH ખેંચાણ થતું હોય એના લીધે આપણને મળતું હોય. તો અહીંયા આપણી પાસે ક્રિયાશીલ સમૂહ NH2 પણ હોઈ શકે, પ્રાઇમરી એમાઇન પણ હોઈ શકે અને સેકન્ડરી એમાઇન પણ હોઈ શકે. અહીંયા બીજું એક તમારે યાદ એ રાખવાનું છે, જો બે પીક આવતા હોય, કેટલા પીક આવતા હોય? બે પીક. કેમાં? 3200થી વધારે સેન્ટીમીટર્સમાં. તો અહીંયા તમારે NH2 પ્રાઇમરી એમાઇનના કેટલા પીક મળે? બે પીક મળે. અને સેકન્ડરી એમાઇનના કેટલા પીક મળે? એક પીક મળે. આના કેટલા પીક મળે? બે પીક મળે. એ તમારે એક ધ્યાનમાં લેવાનું. તો અહીંયા તમને પ્રાઇમરી માહિતી આટલી મળશે કે આપણા જે બી બંધારણ છે એમાં કાં તો OH હશે, NH2 છે કે NH છે. હવે માની લો કે તમને આયરની આવૃત્તિ 2100થી 2300 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે આપેલી હોય તો એની અંદર બે સંભાવના છે, કાં તો કાર્બન કાર્બન ટ્રિપલ બંધ હોય અને કાં તો કાર્બન કાર્બન ટ્રિપલ બંધ નાઇટ્રોજન હોય, C ટ્રિપલ બોન્ડ N અથવા C ટ્રિપલ બોન્ડ C એની અંદર રહેલો હોય. એટલી માહિતીનું આપણે યાદ રાખવાની છે. હવે માનો કે સૌથી અગત્યની વસ્તુ એ છે કે 1640થી 1800 સેન્ટીમીટર વચ્ચે જો આયરની આવૃત્તિ આપેલી હોય તો આપણા સંયોજનની અંદર કાર્બન ડબલ બંધ ઓક્સિજન જે C ડબલ બોન્ડ O સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી આપણને ક્યાં મળે? 1640થી 1800ની વચ્ચે. તો આપણને એક્ઝામ્પલમાં અહીંયા જુઓ, ફોર એક્ઝામ્પલ કે આગળનું આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે તમને હું બતાવીશ કે 1640થી 1800ની વચ્ચે આપેલી છે તો એ કેના કારણે મળે છે? C ડબલ બોન્ડ Oના કારણે મળે છે. હવે એ પછી આપણે ડિસાઈડ કરશું કે આ C ડબલ બોન્ડ Oની જે આવૃત્તિ છે એ C ડબલ બોન્ડ O કોનો છે? આલ્કાઇલ ગ્રુપ હોય તો કીટોન છે, આલ્ડીહાઇડ છે, કાર્બોક્સિલિક એસિડ છે, એસ્ટર છે, અમાઇડ છે, ક્લિયર? અમાઇડ પ્રાઇમરી બી હોય, સેકન્ડરી બી હોય. તો અહીંયા NH2 હશે તો અહીંયા આપણને આ બી ફ્રીક્વન્સી મળશે. ક્લિયર? તો આ C ડબલ બોન્ડ O કેનો છે એ આપણે ફર્ધર ડિસાઈડ કરશું. પણ પહેલું તો આપણને એટલો ખ્યાલ આવી જાય કે આપણા સંયોજનમાં C ડબલ બોન્ડ O છે એ કયા ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો છે એ આપણે ફર્ધર ઓન ડિસાઈડ કરશું. તો અહીંયા આપણને જો 1640થી 1800 સેન્ટીમીટર વચ્ચે આવૃત્તિ આપેલી હોય તો અહીંયા આપણે એટલું ડિસાઈડ કરશું કે આપણા
પદાર્થમાં C ડબલ બોન્ડ O રહેલો છે. પછી માનો કે તમને 1050 થી 1300 સેન્ટીમીટર વચ્ચે આવૃત્તિ આપેલી હોય તો એની અંદર કાર્બન સિંગલ બંધ ઓક્સિજન રહેલો છે, તેની આપણને માહિતી મળે કે C સિંગલ બોન્ડ ઓને કારણે મળે છે. હવે માનો કે આપણા સંયોજનમાં એરોમેટિક વલય હાજર હશે તો 1450 થી 1650, આમ જનરલી 1650 સુધી 3-4 પીક આપેલા હોય, 1500ની રેન્જમાં બી આપેલા હોય, 1600ની આસપાસ પીક આપેલા હોય, તો એ કાર્બન કાર્બન ડબલ બંધના છે. કેના? તો કે બેન્ઝીનની રિંગના. માનો કે આપણું બેન્ઝીન વલય છે એની અંદર જે આ કાર્બન કાર્બન ડબલ બંધ રહેલા છે એના પીક છે. એ 3-4 પીક આપેલા હશે. અને બીજું કે અહીંયા જે હાઇડ્રોજન રહેલા છે બેન્ઝીનના વલય સાથેના, તો ARH એ આપણને કઈ સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે મળે? તે 3000 થી લઈ અને 3100 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે જો પીક મળતા હોય તો અહીંયા આપણે એટલું તો નક્કી જ કહી શકીએ કે બેન્ઝીન વલયમાંના હાઇડ્રોજનનું છે, તો બેન્ઝીન વલય હાજર છે. યુવીની મદદથી બી આપણે નક્કી કરી શકશું બેન્ઝીન વલય હાજર છે કે ગેરહાજર છે. તો અહીંયા આપણે ફર્ધર પ્રૂવ મળશે કે ભાઈ બેન્ઝીનનું વલય હાજર છે. માની લો કે મને એક્ઝામ્પલ પૂછ્યું છે, એની અંદર વેલ્યુ આપેલી છે 30-50 આઈઆરની અંદર 30-50 સેન્ટીમીટર ઇન્વર્સે મને એક આઈઆરનું બેન્ડ જોવા મળે છે. તો એનો મતલબ શું થશે કે ભાઈ મારા બેન્ઝીન વલયની અંદર એરોમેટિક હાઇડ્રોજન રહેલા છે. તો એરોમેટિક હાઇડ્રોજન કોના હશે? બેન્ઝીન વલયના હશે. ઉપરાંત આની રેન્જમાં 3-4 પીક જોવા મળે છે. તો એની માહિતી આપણને આઈઆરની મદદથી મળશે. તો પહેલું કામ, આઈઆરની અંદર આ 5 જે ફ્રીક્વન્સીઓ મેં તમને કીધી એ તમારે યાદ રહે તો વધારે સારું, અને તમે એના દાખલા ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. તો પહેલું શું યાદ રાખવાનું? 3200 થી વધારે હોય તો OH અને NH. NHની અંદર 2 વસ્તુ યાદ રાખવાની. 2 પીકમાં આપ્યા હોય તો NH2, 1 પીક આપેલું હોય તો NH. 2100 થી 2300ની વચ્ચે કાર્બન કાર્બન ટ્રિપલ બંધ અને કાર્બન ટ્રિપલ બંધ નાઇટ્રોજન, બેમાંથી ગમે તે. અહીંયા શું ધ્યાન રાખવાનું? આપણા અણુસૂત્રમાં નાઇટ્રોજન આપેલો છે કે નથી આપેલો? આપણા અણુસૂત્રની અંદર જો નાઇટ્રોજન હોય તો કાર્બન કાર્બન ટ્રિપલ બંધ વિચારવાનું. જો નાઇટ્રોજન આપેલો નથી અને આ રેન્જમાં આપણને જોવા મળે છે તો કાર્બન કાર્બન ટ્રિપલ બંધ જ હાજર હોય. 1640 થી 1800 વચ્ચે શું યાદ રાખવાનું? C ડબલ બોન્ડ ઓનું પીક છે. 1050 થી 1300 સેન્ટીમીટર વચ્ચે કાર્બન સિંગલ બંધ ઓક્સિજન છે. ઉપરાંત એરોમેટિક હોય તો 1450 થી 1650ની વચ્ચે કાર્બન કાર્બન ડબલ બંધ એરોમેટિક વલયના એના ખેંચાણના પીક મળશે. ઉપરાંત 3000 થી 3100 સેન્ટીમીટર વચ્ચે આપણને એરોમેટિક હાઇડ્રોજનના પીક જોવા મળશે. આટલી વસ્તુ આપણે કેમાં યાદ રાખવાની? આઈઆરમાં યાદ રાખવાની છે. હવે તમે ઓલરેડી NMRનો પણ અભ્યાસ કરેલો જ હશે. તો NMRની અંદર તમારે કેટલા મુદ્દાઓ યાદ રાખવાના? માની લો કે તમારા સંયોજન NMRના ડેટા આપેલા છે, એમાં એક પીક ટ્રિપલેટ આપેલું છે. કેટલા હાઇડ્રોજનનું? 3 હાઇડ્રોજનનું આપેલું હોય, અને બીજું પીક ક્વાટ્રેટ આપેલું છે 2 હાઇડ્રોજનનું. તો સંયોજનની અંદર આ સમૂહ હાજર હોય. કયો? તો કે CH2 CH3 ઇથાઇલ સમૂહ હાજર હોય. આ CH2 છે એનું પીક કેવું આવશે? બાજુમાં 3 પ્રોટોન છે એટલે N+1 પીક આવશે. એટલે 3+1 એટલે ક્વાટ્રેટ, એટલે 2 હાઇડ્રોજનનું ક્વાટ્રેટ પીક અને 3 હાઇડ્રોજનનું, અહીંયા કેટલા પ્રોટોન છે? 2, એટલે 2 + 1 એટલે આનું કેવું પીક આવશે? ટ્રિપલેટ પીક તમને જોવા મળશે. 2 હાઇડ્રોજનનું ક્વાટ્રેટ અને 3 હાઇડ્રોજનનું ટ્રિપલેટ આપેલું હોય તો આપણે કહી શકીએ કે આપણા સંયોજનની અંદર ઇથાઇલ સમૂહની હાજરી છે. ઉપરાંત આના સિવાય ઘણી બધી વખત તમને તૃતીયક બ્યુટાઇલ સમૂહ આપી દે, સિંગલેટ પીક આપે. તો આ યાદ તમારે એ રાખવાનું છે કે કાર્બન છે એની સાથે તૃતીયક બ્યુટાઇલ ગ્રુપ એટલે 3 CH3 સમૂહ જોડાયેલા છે, અને આ કાર્બન ઉપર એક પણ પ્રોટોન હાઇડ્રોજન હાજર નથી. એના માટે આ 9 પ્રોટોનનું એન્વાયરોમેન્ટ કેવું છે? સેમ એન્વાયરોમેન્ટ છે. તો 9 હાઇડ્રોજનનું કેવું પીક આવે? તો કે અહીંયા કોઈ પ્રોટોન છે નહીં, તો પીકનું સ્પ્લિટિંગ થશે નહીં. તો આનું પીક તમને કેવું જોવા મળશે? સિંગલેટ પીક જોવા મળશે. તો આટલો સમૂહ તમને ઇઝીલી મળી શકે. આટલો સમૂહ મળી જશે તો એક્ઝામ્પલ સોલ્વ કરવાની અંદર તમને ઘણા બધા હિન્ટ્સ મળી જશે કેવું બંધારણ હોય. માનો કે
બીજું, તમને ડેલ્ટા પીપીએમની જે વેલ્યુ આપેલી છે, તમને ડેલ્ટાની વેલ્યુ આપેલી હશે 6 થી 8.5 ડેલ્ટા પીપીએમની વચ્ચે તમને કોઈ પણ વેલ્યુ આપેલી હોય તો એ બેન્ઝીન કાં તો એરોમેટિક પ્રોટોન હોય. હવે બેન્ઝીનની અંદર જે બી પ્રોટોન આપેલા છે એની વેલ્યુ કેટલા આપેલી છે? 6 થી 8.5 ડેલ્ટા પીપીએમ. તમારે આ યાદ રાખવાનું. શું યાદ રાખશો? કે 6 થી 8.5ની વચ્ચે કોઈ ડેલ્ટાની વેલ્યુ આપણને પીક આપેલું છે કે જેની ડેલ્ટાની વેલ્યુ 6 થી 8.5 પીપીએમ છે, તો અહીંયા આપણે નક્કી કરી દઈશું કે ભાઈ એ બેન્ઝીનના જ હોય. હવે બીજું એ બી નક્કી કરી શકીએ કે બેન્ઝીન છે એ કેટલા વિસ્થાપિત છે, મોનો વિસ્થાપિત છે, દ્વિવિસ્થાપિત છે કે ત્રિવિસ્થાપિત છે. માનો કે તમને એક્ઝામ્પલમાં પીક આપ્યું છે 7.15 ડેલ્ટા પીપીએમ આપ્યું છે. અહીંયા એમ કહી દઉં કે 5 હાઇડ્રોજનનું પીક આપેલું છે. કેટલા હાઇડ્રોજનનું પીક આપેલું છે? 5 હાઇડ્રોજનનું, કાં તો કોમ્પ્લેક્સ પીક આપેલું છે, સંકીર્ણ પીક. કેવું પીક આપેલું છે? કોમ્પ્લેક્સ. તો અહીંયા હું ડેલ્ટાની વેલ્યુ જોઈને મને ખબર પડશે 7.15 કે ભાઈ 6 થી 8.15ની વચ્ચે આવે અને 5 હાઇડ્રોજન, મતલબ બેન્ઝીનની રિંગમાં ટોટલ કેટલા પ્રોટોન હોય? 6 પ્રોટોન હોય. અહીંયા કેટલા પ્રોટોન આપેલા છે? 5 આપેલા છે. તેનો મતલબ કે અહીંયાથી એક પ્રોટોન વિસ્થાપિત થઈ કંઈક બીજો સમૂહ જોડાયેલો હશે. તો આપણું બેન્ઝીનનું વલય છે એ કેવું હશે? મોનો વિસ્થાપિત હશે. હવે માની લો કે દ્વિવિસ્થાપિત આપેલું હોય. કેવું આપેલું છે? દ્વિવિસ્થાપિત. તો અહીંયા તમને પ્રોટોન કેટલા આપેલા હશે? 4 પ્રોટોન. તો 4 પ્રોટોન આપેલા હોય તો તમને એટલી ખબર પડે કે આપણું બેન્ઝીનનું વલય છે દ્વિવિસ્થાપિત છે. કેવું છે? દ્વિવિસ્થાપિત. કાં તો ઓર્થો દ્વિવિસ્થાપિત હશે, અહીંયા બી કંઈક સમૂહ જોડાયેલો હશે, કાં તો મેટા દ્વિવિસ્થાપિત હશે અને કાં તો પેરા દ્વિવિસ્થાપિત હશે. એટલી તમને માહિતી મળશે. ઓર્થો મેટા પેરા છે એ માહિતી નહીં મળે, પણ એટલી માહિતી મળશે કે બેન્ઝીનનું વલય છે એ કેવું છે? દ્વિવિસ્થાપિત છે. ખાલી આપણે ડેટા જોઈ અને કહી શકીએ કે બેન્ઝીનનું વલય છે એ કેવું છે? દ્વિવિસ્થાપિત છે. પછી આપણે નક્કી કરશું કે ઓર્થો છે, મેટા છે કે પેરા છે. ક્લિયર? જો 3 હાઇડ્રોજન આપેલા હોય તો એનો મતલબ બેન્ઝીનની રિંગ કેવી છે? ત્રિવિસ્થાપિત છે. 3 જગ્યાએથી વિસ્થાપિત થયેલી છે. તો એને આપણે યાદ કરી લેવાનું. હવે કંઈક એટલા ક્રિયાશીલ સમૂહ છે કે જેને યાદ રાખી લો તો તમને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં ઇઝી પડશે. માનો કે ડેલ્ટાની વેલ્યુ તમને આપેલી છે 9 થી 10. કેટલાની વચ્ચે? 10.50, 10.5 સુધી. તો એનો મતલબ એમ થાય કે એક હાઇડ્રોજનનું સિંગલેટ પીક. કેવું પીક? સિંગલેટ. એક હાઇડ્રોજનનું જો સિંગલેટ પીક તમને મળતું હોય તો એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હોય? CHO ક્રિયાશીલ સમૂહ હાજર છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? ઉપરાંત જો 10.5 થી 13 વચ્ચે એકદમ ડાઉન ફિલ્ડમાં મળે આપણને તો એની અંદર કયું ક્રિયાશીલ સમૂહ હોય? COOH. એ પણ એક હાઇડ્રોજનનું કેવું પીક આવે? સિંગલેટ પીક આવે. તો એનો મતલબ એમ થાય કે એક COOH સમૂહ હાજર છે. ઘણી બધી વખત તમને આ રેન્જ આપેલી હોય પણ 2 હાઇડ્રોજનનું સિંગલેટ પીક એવું લખેલું હોય તો એનું મતલબ શું થાય? કે અહીંયા આવા 2 ક્રિયાશીલ સમૂહ હાજર હશે. કારણ કે અહીંયા આપણને કેટલા પ્રોટોનનું પીક મળે છે? 2 પ્રોટોનનું. જો કારણ કે અહીંયા એક સમૂહ હશે તો એક જ હાઇડ્રોજન છે, એક જ પ્રોટોન છે. તો અહીંયા આપણે કેટલી વસ્તુ NMRમાં યાદ રાખશું? એક તો આ ઇથાઇલ ગ્રુપ, બીજું કે 9 પ્રોટોનવાળું સમૂહ સિંગલેટ પીક આપેલું હોય તો તૃતીયક બ્યુટાઇલ સમૂહ હોય, 6 થી 8.5 ડેલ્ટા પીપીએમની વચ્ચે હોય તો એરોમેટિક રિંગના જ પ્રોટોન હોય. અહીંયા બીજું આપણને શું ખ્યાલ આવશે? 5 પ્રોટોન હોય તો મોનો વિસ્થાપિત છે, 4 પ્રોટોન આપેલા હોય એરોમેટિક વિભાગમાં પીક સાથે તો દ્વિવિસ્થાપિત છે, અને 3 પ્રોટોન આપેલા હોય તો ત્રિવિસ્થાપિત છે. 9 અને 10.5 વચ્ચે ડેલ્ટાની વેલ્યુ આપેલી હોય તો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હશે, અને 10.5 થી 13 સુધી આપેલી હોય તો કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ હાજર હશે. આટલી માહિતી આપણે આપી શકીએ. ક્લિયર? તો યુવીની અંદર શું યાદ રાખવાનું હતું? 215 નેનોમીટર કે તેનાથી ઓછી હોય તો એકાંતરિત દ્વિબંધ નથી. 2 પીક આપેલા હોય 230 થી 250, 260 થી 290 સુધીના યુવીની અંદર આપેલા હોય તો એની અંદર બેન્ઝીનનું વલય છે. સેમ આઈઆરની અંદર 3200 થી વધારે આપેલું હોય તો NH છે કાં તો OH છે. ઉપરાંત 2100 થી 2300 ની વચ્ચે આપેલા હોય તો કાર્બન કાર્બન ડબલ બંધ છે, કાર્બન કાર્બન ટ્રિપલ બંધ હાજર છે. એરોમેટિક વલય આપેલું હોય તો એની અંદર 3100 થી 3000 થી 3100 સેન્ટીમીટર વચ્ચે એરોમેટિક પ્રોટોનનું પીક જોવા મળે. 1400 થી લઈ અને
1650 સુધી તમને કાર્બન કાર્બન ડબલ બંધ એરોમેટિક રિંગના છે એનો બી તમને ખ્યાલ આવે. તો આઈઆરની મદદથી બી આપણે ઘણી બધી વસ્તુ નક્કી કરી શકશું. એનએમઆરની મદદથી બી આપણે ફ્રેગમેન્ટ્સ ઘણા બધા ડિસાઇડ કરી શકશું. તો લાસ્ટમાં જ્યારે સ્ટ્રક્ચર આપણે બનાવવાનું થાય તો આપણને એટલી માહિતી મળી શકે કે એ બધા ફ્રેગમેન્ટ્સને આપણે ભેગા કરીએ, અટેચ કરીએ તો આપણું કાર્બનિક પદાર્થનું બંધારણ નક્કી થઈ શકે. ચલો, તો આપણે જે શરૂઆતમાં એક્ઝામ્પલ જોયું હતું એ એક્ઝામ્પલને જેટલી વસ્તુ આપણે શીખા એના આધારે સ્ટેપ બાય સ્ટેપ ડિસાઇડ કરીએ. જો તમને અહીંયા શું આપેલું છે? મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે. શું આપેલું છે? અણુસૂત્ર આપેલું છે. તો પહેલું કામ આપણે શું કરશું? ડીબી ગણશું. શું ગણશું? ડીબી. ડીબીનું ઇક્વેશન શું હતું? 2a + 2 - b - d ડિવાઈડ બાય 2. એક એની સંખ્યા હતી, કાર્બનની સંખ્યા, ટેટ્રાવેલેન્ટ એટમ. તો 2 કાર્બન કેટલા છે? 7 પ્લસ આપણે ઓલરેડી ગણ્યું હતું ને 2 - b એટલે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 6 - 0 ડિવાઈડ બાય 2. તો ડીબી કેટલા થશે? 5. કેટલા ડીબી થશે? 5. તો અહીંયા આનો મતલબ તારણ આપણે શું કાઢશું કે ભાઈ 4 કે 4 કરતાં વધારે ડીબી હોય તો મેં તમને પહેલું શું કીધું હતું કે પહેલું આપણે વિચારશું કે ભાઈ આપણા સંયોજનમાં એક બેન્ઝીનનું વલય ઉપરાંત હજી એક ડીબી વધ્યો ને, એક દ્વિબંધ કાં તો એક ચક્ર કાં તો રિંગ હાજર હોય. આટલું આપણે ડીબીના આધારે તારણ કાઢી શકીએ. તમે આ વસ્તુ લખી લેજો. કેટલા ડીબી આવે છે? 5 ડીબી આવે છે. એટલે આપણે તારણ શું કાઢ્યું? એક બેન્ઝીનનું વલય હોય ઉપરાંત એક દ્વિબંધ કાં તો એક રિંગ હાજર હોય. હવે આટલી માહિતી આપણને મળી. જો અહીંયા આપણે બેન્ઝીનનું વલય આવતું હોય 4 ડીબી કે 4થી વધારે હોય તો પહેલું આપણે યુવીમાં જશું. યુવીમાં શું છે? જો કેટલા પીક આપેલા છે? 2 પીક આપેલા છે. 2 પીક આપેલા છે એનો મતલબ શું? બેન્ઝીનનું વલય હશે તો જ 2 પીક આવશે, કારણ કે એની અંદર 2 પ્રકારની પ્રાથમિક અને દ્વિતીયક π2 π* સંક્રાંતિ થાય છે. તો અહીંયા યુવીમાં 2 પીક આપેલા છે. તો અહીંયા હવે આની નીચે આપણે યુવીનું તારણ લખીએ કે યુવીની અંદર કેટલા આપેલા છે? 228 અને 272 નેનોમીટર. શું દર્શાવે છે? બેન્ઝીન વલયમાંના પ્રાથમિક અને દ્વિતીયક π2 π* સંક્રાંતિ. એટલે અહીંયા એટલું નક્કી થઈ ગયું આના બંનેના આધારે કે ભાઈ આપણા બંધારણની અંદર એક બેન્ઝીનનું વલય છે એવું આપણા મગજમાં નક્કી કરવાનું. હવે આટલું નક્કી થઈ ગયું. આપણે ડીબી ગણી કાઢ્યા, યુવીની માહિતી લઈ લીધી. યુવી મેં તમને આગળની સ્લાઇડમાં બતાવ્યું હતું એના પ્રમાણે આપણે લખી કાઢ્યું. જો 215થી નીચે આપેલું હોત તો આપણે શું લખત અહીંયા કે ભાઈ આપણાની અંદર બેન્ઝીન વલય નથી. જો ડીબી તો 4 કરતાં ઓછા હશે. ક્લિયર? તો અહીંયા આપણને એટલી ખબર પડી કે આપણા જે બી કાર્બનિક પદાર્થ છે એની અંદર એક બેન્ઝીનનું વલય છે. હવે આગળના ડેટામાં આપણે ચેક કરતા જઈએ. જો મેં તમને શું કીધું બીજું કે ભાઈ 3025થી 2528 હજી તમને આ માહિતી ખબર પડતી નથી. તમારી પાસે ઓલરેડી ડેટા આપેલા હશે અને પીક કેવું આપેલું છે? વેરી બ્રોડ પીક આપેલું છે. કેવું પીક આપેલું છે? વેરી બ્રોડ પીક આપેલું છે. તો જનરલી વેરી બ્રોડ પીક, વીબીનો મતલબ થશે વેરી બ્રોડ પીક. વેરી બ્રોડ પીક આપેલું હોય અને આ રેન્જમાં આપેલું હોય કાં તો 3200 કરતાં વધારે બી રેન્જ આપેલી હોય તો એની અંદર ક્રિયાશીલ સમૂહ કયું રહેલું હોય? OH. કયું રહેલું હોય? OH ક્રિયાશીલ સમૂહ. બીજું જુઓ 1680. મેં તમને આઈઆરમાં યાદ રાખવા માટે શું કીધું હતું? 1650થી 40થી 1800 વચ્ચે હોય તો અહીંયા શું હોય? C ડબલ બોન્ડ O હોય. શું કયું ક્રિયાશીલ સમૂહ રહેલું હોય? C ડબલ બોન્ડ O ક્રિયાશીલ સમૂહ. પછી અહીંયા જુઓ બેન્ઝીનનું વલય આપણે વિચાર્યું છે તો બીજું બી એ બી કીધું હતું કે આઈઆરની અંદર 3 થી 4 પીક આપણને 1400થી લઈ અને 1650 સુધી જોવા મળે. આ કોના હોય? તો કે કાર્બન કાર્બન ડબલ બંધ. કેના? તો કે બેન્ઝીન વલયના. કોના? બેન્ઝીન વલયના.
ઉપરાંત 1285, તો 1285 એ તમને કયું પીક જોવા મળે છે? તો એનું બી મેં તમને આપ્યું હતું તારણ, 1050 થી 1300 સેન્ટીમીટર વચ્ચે આપેલું હોય તો આની અંદર શું રહેલું હોય? કાર્બન સિંગલ બંધ ઓક્સિજન રહેલો હોય. શું રહેલું હોય? કાર્બન સિંગલ બંધ ઓક્સિજન. ઉપરાંત અહીંયા 701 સેન્ટીમીટર ઇન્વર્સ આપણને આયર્નની આવૃત્તિ આપેલી છે. એ શું દર્શાવે છે? ઘણી વખત બે પીક આપેલા હોય, એક પીક આપેલું હોય, તો અહીંયા આપણને એ દર્શાવે છે કે આપણું જે બેન્ઝીનનું વલય છે એ કેવું છે? મોનો વિસ્થાપિત. કેવું છે? મોનો વિસ્થાપિત બેન્ઝીનનું વલય રહેલું છે. ક્લિયર? કેવું છે? મોનો વિસ્થાપિત બેન્ઝીનનું વલય રહેલું છે. અહીંયા NMR આપેલો છે. હવે NMRની અંદર એક આ મિસ્ટેક મને અહીંયા દેખાય છે. અહીંયા 3 હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન. તો પહેલું કામ આપણે શું કરશું? NMRમાં શું શીખાતો કે 6 થી કેટલાની વચ્ચે? 8.5ની વચ્ચેના પીક જોશું. તો જુઓ 8.2 આવી ગયું, 7.6. ટોટલ કેટલા પ્રોટોન આપેલા છે? આપણે મલ્ટિપ્લિસિટી પછી ચેક કરશું. પહેલાં પ્રોટોન જુઓ કેટલા આપેલા છે? 5 પ્રોટોન આપેલા છે. તો 5 પ્રોટોન આપેલા છે એનો મતલબ શું થયો? કે બેન્ઝીનનું વલય છે એ કેવું છે? મોનો વિસ્થાપિત છે. કેવું છે? મોનો વિસ્થાપિત. આપણું બેન્ઝીનનું વલય તો છે જ, પણ કેવું છે? મોનો વિસ્થાપિત. એટલે અહીંયા કંઈક સમૂહ જોડાયેલો છે. ક્લિયર? હવે એની સિવાય આ બે પીક આપણે કાઢી કાઢ્યા. હવે એક પીક વધ્યું. NMR બીજું શું દેખાડે છે? તો કે જો 12.7 ડેલ્ટા એ NMRમાં મેં તમને યાદ રાખવા માટે શું કીધું હતું? 10.5 થી 13 ડેલ્ટા ppmની વચ્ચે સિંગલેટ પીક મળે. કેવું મળે? સિંગલેટ. કેટલા પ્રોટોનનું છે? તો કે એક પ્રોટોનનું છે. કયો ક્રિયાશીલ સમૂહ આપે? ખાલી ને ખાલી એક જ ક્રિયાશીલ સમૂહ આપે, COOH. કયો ક્રિયાશીલ સમૂહ આપે? COOH. તો આટલા જ પ્રોટોનના પીક છે. તો અહીંયા આપણને આટલી માહિતી મળી. તો કે કયું પીક છે? COOH પીક છે. કાર્બોક્સિલિક એસિડ રહેલું છે. હવે જો બધું આપણે ભેગું કરીએ. શું કરીએ? તો કે આ C ડબલ બોન્ડ O કોનો છે? અહીંયાથી NMR પ્રૂવ કહી દીધું કાર્બોક્સિલિક એસિડ છે. તો આ C ડબલ બોન્ડ O કોનો હોય? કાર્બોક્સિલિક એસિડનો. કાર્બોક્સિલિક એસિડનો. ક્લિયર? હવે અહીંયા એરોમેટિક વલય તો નક્કી થઈ ગયું. આ OH કેનો છે? હવે જુઓ, માનો કે આ પીક તમને ના ખબર પડે તો અહીંયાથી હવે નક્કી કરી શકો કે અહીંયા જે OH આપેલો છે કાર્બોક્સિલિક એસિડમાંનો એ છે. C સિંગલ બોન્ડ O. અહીંયા જુઓ C ડબલ બોન્ડ O. આને હું છૂટું પાડીને લખું તો આવું થાય ને, C ડબલ બોન્ડ O OH. તો આ C સિંગલ બોન્ડ O જે છે એની વેલ્યુ આપણને 1285 વચ્ચે મળી. બેન્ઝીનનું વલય છે એ મોનો વિસ્થાપિત છે. IR પણ કીધું અને NMR પણ કીધું. 5 પ્રોટોન હતા એટલે 4 પ્રોટોન હોત તો હું વિચાર જ દ્વિવિસ્થાપિત છે. તો મારે વિચારવાનું રહેત કે મેટા છે, પેરા છે કે ઓર્થો છે. તો અહીંયા મને આટલી માહિતી મળી. આટલી માહિતીને આધારે મેં આટલા ડેટા ભેગા કર્યા. હવે મારે ભેગું કરવાનું. તો આ COOH સમૂહ ક્યાં જોડાયેલો હોય? તો કે બેન્ઝીનના વલયની ઉપર. તો અહીંયા ફાઇનલ આપણો આન્સર શું થશે? પછી નીચે તમારે એક તારણ લખવાનું કે આપેલા UV, IR અને NMR ડેટાનું એનાલિસિસ કરતાં નીચે મુજબનું બંધારણ હોઈ શકે. તો અહીંયા જુઓ, આપણે ટોટલ એક વખત આપણા અણુસૂત્ર સાથે મેચ કરી લઈશું. કેટલા કાર્બન છે? તો કે બેન્ઝીનની વલયના 6 કાર્બન અને એક આ 7 કાર્બન થઈ ગયા. આ બેન્ઝીન વલયના કેટલા હાઇડ્રોજન પ્રોટોન છે? 5 પ્રોટોન છે અને આ 6 અને 2 ઓક્સિજન. ક્લિયર? અહીંયા બીજું બી તમે જ્યારે COOH સમૂહ વિચારો ત્યારે યાદ રાખવાનું કે આપણા અણુસૂત્રમાં 2 ઓક્સિજન આપેલા છે ને. ક્લિયર? તો આ બધા ડેટાને આધારે આપણે ઇઝીલી કાર્બનિક પદાર્થનું બંધારણ નક્કી કરી શકીએ. તો અહીંયા જુઓ કે 1 dB એક દ્વિબંધ થઈ ગયો ને વધારાનો, કાર્બન ડબલ બંધ ઓક્સિજન અને 4 બેન્ઝીનની રિંગના. તો 5 dB થઈ ગયા. બેન્ઝીનનું વલય ફાઇનલ થઈ ગયું કારણ કે આપણને NMRમાં પીક મળે છે. IRની અંદર જુદા જુદા પીક્સ જોવા મળે છે કાર્બન ડબલ બંધના. ક્લિયર? તો આવી રીતે આપણે કોઈ બી કમ્બાઇન્ડ સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલને આપણે ગણતરી કરી શકીએ.
ચલો નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. જે રીતે અત્યાર સુધી આપણે માહિતીની ગણતરી કરી એ રીતે આની પણ ગણતરી કરતા જઈએ. પહેલું કામ શું કરશું? ડીબી ગણશું. શું ગણશું? ડીબી. શું એ અણુસૂત્ર હતું આપણું? 2a પ્લસ 2 માઇનસ બી માઇનસ ડી ડિવાઈડ બાય 2. એ શું હતું? કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 8 પ્લસ માઇનસ બી એટલે હાઇડ્રોજન મોનોવેલેન્ટ એટમની સંખ્યા કેટલી છે? 10. બીજું કંઈ છે નહીં તો અહીંયા 10 રાખી દઉં અને 2. 8 2 16 ને 2 18. 18માંથી 10 ગયા એટલે કેટલા વધ્યા? 8. 8 ડિવાઈડ બાય 2 એટલે કેટલા આવ્યા? 4. તો અહીંયા આપણે ડીબીની સંખ્યા કેટલી આવી? 4. તો અહીંયા શું આપણે વિચારી શકીએ? 4 ડીબી હોય, 4 કે 4 કરતાં વધારે, તો અહીંયા આપણે તારણ શું લખી શકીએ? એક બેન્ઝીનનું વલય હોઈ શકે. આપણે તારણ કાઢીએ છીએ એટલે હોઈ શકે, આપણે આવો શબ્દ વાપરશું. યુવીમાં જુઓ, તમને એક પીક આપેલું છે. ઘણી બધી વખત 2 પીક આપેલા હોય, 1 પીક આપેલું હોય તો કન્ફ્યુઝ થવાનું નહીં. પણ 215થી કેવું છે? વધારે છે. તો અહીંયા તમે સિમ્પલ રીતે કહી શકો કે 215થી વધારે હોય તો કોન્જ્યુગેશન એકાંતરિત સંયુગ્મન હાજર છે. તો 215થી વધારે 262 નેનોમીટર હોવાથી તો આપણા જે બી કાર્બનિક સંયોજન છે એની અંદર શું હાજર રહેલું છે? સંયુગ્મન હાજર રહેલું છે. એવું અહીંયા નીચે તારણ કહી શકીએ. તો આ યુવીનું તારણ થઈ ગયું. એકાંતરિત હાજર હોઈ શકે. હવે જો અહીંયા આઈઆરના ડેટા. આઈઆરની અંદર તમને મેં કીધું 3000 થી 3100ની વચ્ચે. તો કે આ કયા એરોમેટિક હાઇડ્રોજન? તો કે બેન્ઝીન વલયમાંના જે પ્રોટોન છે, હાઇડ્રોજન છે એનું પીક છે. તો એરોમેટિકની અંદર બીજા જુઓ 1450થી લઈને 1650 વચ્ચે આપેલા છે. તો કે આ કોના છે? કાર્બન કાર્બન ડબલ બંધ. કોના? તો કે બેન્ઝીન વલયના. ક્લિયર? હવે અહીંયા આ 2 પીક આપેલા છે. હજી ના ખબર પડે તો પહેલાં આપણે હવે એનએમઆરમાં જતા રહીએ. બેન્ઝીનની એનએમઆર ડેટાની અંદર આપણને એટલો ખ્યાલ આવશે કે અહીંયા જે પીક આપેલું છે ક્યાંથી જોવાનું કીધું હતું? 6 થી 8.5 વચ્ચે એરોમેટિક વિભાગ છે કે નહીં? તો કે અહીંયા આપણે 4 કે 4 કરતાં વધારે ડીબી આવે છે તો બેન્ઝીન વલય હતું. તો સીધું એનએમઆરમાં આપણે જોશું 6 થી 8.5 વચ્ચે કોઈ પીક છે? તો કે હા સાહેબ, એક પીક છે 7.12. 7.12 ડેલ્ટા પીપીએમ આપણને કેટલા હાઇડ્રોજનનું પીક જોવા મળે છે? તો કે 5 હાઇડ્રોજનનું પીક જોવા મળે છે. તો આનો મતલબ શું થયો? 5 હાઇડ્રોજનનું પીક હોય તો હવે તમને ખ્યાલ આવશે કે બેન્ઝીનનું વલય છે પણ કેવું છે? મોનો વિસ્થાપિત છે. કેવું છે? મોનો વિસ્થાપિત બેન્ઝીન વલય છે. તો આ બંને પીક કેના છે? મોનો વિસ્થાપિત બેન્ઝીનના છે. મોનો વિસ્થાપિત એરોમેટિક વલય. તો આ 2 પીક થઈ ગયા. હવે એક પીક વધ્યું 2970 થી 2880. આ તમે આઈઆરના ડેટાની અંદર જોશો તો આ સિમ્પલ આલ્કાઇલ ગ્રુપનું છે. કેનું છે? આલ્કાઇલ. એની અંદર કાર્બન હાઇડ્રોજનનું ખેંચાણનું પીક છે, સ્ટ્રેચિંગ. કાર્બન હાઇડ્રોજન સિંગલ બંધ જે સ્ટ્રેચિંગ ખેંચાણ હોય છે એનું પીક છે. એનો મતલબ આલ્કાઇલ ગ્રુપ આપણા સમૂહમાં જે બી બંધારણ છે એમાં હાજર હશે. હવે માનો કે આપણને આટલી માહિતી ખબર પડી. અહીંયા હજી મને એનએમઆરના ડેટામાં કોઈ બીજી માહિતી મળતી નથી. તો હું સિમ્પલ રીતે એક કામ કરીશ કે આનું અણુસૂત્ર શું થશે? 6 કાર્બન અને કેટલા હાઇડ્રોજન? 5 હાઇડ્રોજન. હું સિમ્પલ બાદબાકી કરી નાખીશ. મારી પાસે કેટલા કાર્બન હતા? 8 કાર્બન 10 હાઇડ્રોજન. એમાંથી મને આટલું તો ફાઇનલ છે જ. તો રિમેનિંગ શું બચ્યું એનો મને થોડો ઘણો ખ્યાલ આવી જશે. તો કે 6 કાર્બન અને 5 હાઇડ્રોજનને હું બાદ કરું તો કેટલા કાર્બન વધ્યા? C2H5. હવે C2H5 તો કયું ક્રિયાશીલ સમૂહ બની શકે? તો કે હા સાહેબ, એક ક્રિયાશીલ સમૂહ બની શકે. કયું? તો કે CH2CH3. સિમ્પલ આલ્કાઇલ ગ્રુપ છે. તો
તમને NMRમાં મેં યાદ રાખવા માટે કીધું હતું કે એક ટ્રિપલેટ અને એક ક્વાર્ટેટ, ટ્રિપલેટ 3 હાઇડ્રોજનનું અને ક્વાર્ટેટ 2 હાઇડ્રોજનનું હોય તો કયો ક્રિયાશીલ સમૂહ હોય? CH2CH3 ક્રિયાશીલ સમૂહ હાજર હોય. ક્લિયર? તો આ બંને પીક અહીંયા જો એક ટ્રિપલેટ અને ક્વાર્ટેટ, આનું ક્વાર્ટેટ અને આનું ટ્રિપલેટ પીક જોવા મળે છે. તો એનો મતલબ શું થયો કે બેન્ઝીન વલય ઉપર શું જોડાયેલું હોય? આપણું CH2CH3 સમૂહ જોડાયેલો હોય. તો ઇથાઇલ બેન્ઝીન શું થઈ જશે? આપણો આન્સર થઈ જશે. ક્લિયર? શું કરશું? પેલું ડીબી ગણશું, ડીબીના આધારે તારણ કાઢશું, યુવી જોશું, IR જોશું અને NMR જોશું અને જુદા જુદા સમૂહો ગોતશું અને બધાનું ફાઇનલી શું કરશું? મર્જ કરશું. તો આપણને શું મળી જશે? બંધારણ મળી જશે. આની અંદર જેટલા બી દાખલાઓની વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ફાયદો થશે. હવે માની લો કે ઘણી બધી વખત તમને એક્ઝામ્પલ આપેલું હોય પણ એમાં અણુસૂત્ર ના આપેલું હોય. અહીંયા મોલેક્યુલર વેઇટ આપેલું છે. શું આપેલું છે? મોલેક્યુલર વેઇટ. મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી નથી. જો તમને મોલેક્યુલર ફોર્મ્યુલા ના આપી હોય તો તમે ડીબીનું કેલ્ક્યુલેશન કરી શકશો નહીં, કારણ કે એની અંદર આપણને ખબર નથી કેટલા કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે. આપણને તો સિમ્પલ એનો અણુભાર આપેલો છે. તો અણુભારના આધારે તમારે એક નાઇટ્રોજન રૂલ્સ યાદ રાખવાનો, નાઇટ્રોજનનો નિયમ. જો એકી સંખ્યામાં અણુભાર હોય, કેવી સંખ્યામાં? એકી સંખ્યામાં. મોલેક્યુલર વેટ આપેલું હોય ઓડ સંખ્યામાં. ક્લિયર? તો અહીંયા આપણે એવું તારણ કાઢવાનું કે આપણા બંધારણમાં એકી સંખ્યામાં, કેવી સંખ્યામાં? એકી સંખ્યામાં અણુભાર આપેલો છે. તો એકી સંખ્યામાં નાઇટ્રોજન હાજર હશે જ. કાં તો એક નાઇટ્રોજન હશે, કાં તો એકી સંખ્યામાં કાં તો 3 નાઇટ્રોજન હાજર હશે. તો એકી સંખ્યામાં અણુભાર આપેલો હોય તો એની અંદર ઓછામાં ઓછો એકી સંખ્યામાં નાઇટ્રોજન હાજર હશે, કાં તો એક નાઇટ્રોજન હાજર હશે, કાં તો 3 નાઇટ્રોજન હાજર હશે. જો બેકી સંખ્યામાં અણુભાર આપેલો હોય, અહીંયા આપણને એકી સંખ્યામાં આપેલો છે, તો અહીંયા આપણું તારણ થશે કે આપણા કાર્બનિક પદાર્થમાં એકી સંખ્યામાં, કેવી સંખ્યામાં? એકી સંખ્યામાં, ઓડ સંખ્યામાં નાઇટ્રોજન હાજર હશે જ. નાઇટ્રોજન હાજર હશે જ. તો એનો મતલબ આપણને એટલી ખબર પડી કે આપણી પાસે નાઇટ્રોજન એકી સંખ્યામાં કાં તો 1 કાં તો 3 નાઇટ્રોજન હોઈ શકે. જો બેકી સંખ્યામાં, નાઇટ્રોજન રૂલ્સ એવું કહે છે કે બેકી સંખ્યામાં તમને અણુભાર આપેલો હોય, માનો કે આ અણુભાર છે 104 છે તો બેકી સંખ્યા થઈ. તો બેકી સંખ્યામાં અણુભાર આપેલો હોય ઇવન સંખ્યામાં, તો અહીંયા આપણે એવું તારણ કાઢી શકીએ કાં તો બેકી સંખ્યામાં નાઇટ્રોજન હાજર હશે, બેકી સંખ્યામાં નાઇટ્રોજન હાજર હશે, અથવા ના પણ હોય, અથવા નો પણ હોય. નાઇટ્રોજન હાજર હોય એવું જરૂરી નથી. તો તમે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એટલું લખી કાઢો કે નાઇટ્રોજનનો નિયમ શું? તો કે એકી સંખ્યામાં અણુભાર આપેલો હોય તો એકી સંખ્યામાં નાઇટ્રોજન હાજર હશે જ, અને બેકી સંખ્યામાં આપ્યો હોય તો બેકી સંખ્યામાં નાઇટ્રોજન હાજર હશે અથવા ના પણ હોય. ક્લિયર? તો આના આધારે નાઇટ્રોજનના નિયમના આધારે આપણે શું કહી શકીએ અત્યારે આ ઉદાહરણમાં? તો કે અહીંયા એકી સંખ્યામાં આપણને અણુભાર આપેલો છે. તો અહીંયા હું શું તારણ કાઢી શકું કે ભાઈ એકી સંખ્યામાં નાઇટ્રોજન હાજર હશે. હવે અહીંયા જો યુવીમાં 2 પીક આપેલા છે. જ્યારે 2 પીક આપેલા હોય ત્યારે કંઈ મગજ દોડાવવા વગર આપણે શું નક્કી કરી દઈશું કે બેન્ઝીનનું વલય હોઈ શકે. શું હોઈ શકે? બેન્ઝીન વલય હોઈ શકે. હવે આગળ મેં તમને સંક્રાંતિઓ લખાવી હતી, લખી દેવાની કે બેન્ઝીનની અંદર π2 π' પ્રાથમિક અને દ્વિતીય સંક્રાંતિના કારણે 2 પીક જોવા મળે છે. તો કાર્બનિક સંયોજનમાં બેન્ઝીનનું વલય હાજર હોઈ શકે. બેન્ઝીનનું વલય હાજર હોઈ શકે. ક્લિયર? આટલી માહિતી મળી ગઈ યુવીના આધારે. હવે IRના ડેટા જોઈએ. 3000 થી 3100ની વચ્ચે પીક છે. તો આ પીક કોનું છે? એરોમેટિક હાઇડ્રોજન, ખેંચાણનું પીક છે. 2225 તમને મેં IRમાં યાદ રાખવાનું કીધું હતું. 2100 થી 2300ની વચ્ચે આવે
તો શું હોઈ શકે? બે વસ્તુ હાજર હોઈ શકે. એક કાર્બન કાર્બન ટ્રિપલ બંધ કાર્બન કાર્બન ટ્રિપલ બંધ અને કાં તો કાર્બન ટ્રિપલ બંધ નાઇટ્રોજન. હવે જુઓ અહીંયા આપણે શું વિચારશું તો કે એકી સંખ્યામાં નાઇટ્રોજન હોય તો પહેલું આપણે નાઇટ્રોજનવાળું વિચારીએ કે ભાઈ આ જે પીક છે એ કોનું હોઈ શકે? કાર્બન ટ્રિપલ બંધ નાઇટ્રોજનનું હોઈ શકે. જો આનાથી નહીં ભેગું થાય તો આપણે કાર્બન ટ્રિપલ બંધ કાર્બનને ધ્યાનમાં લેશું. બીજું કે એકી સંખ્યામાં નાઇટ્રોજન હોય તો બીજું એક સંભાવના એ બી બને કે ક્રિયાશીલ સમૂહ NH2 પણ હોઈ શકે. તો NH2 ક્રિયાશીલ સમૂહ હોય તો IR મને પીક કયું મળવું જોઈએ? 3200થી વધારે મળવું જોઈએ. અહીંયા 3200થી વધારે મને મળતું નથી તો એનો મતલબ NH2 ક્રિયાશીલ સમૂહ હાજર હશે નહીં. ઉપરાંત આ ત્રણ પીક જુઓ કોના છે તો કે કાર્બન કાર્બન ડબલ બંધ. કોના? તો કે બેન્ઝીન વલયના. આ બંને પીક આગળના એક્ઝામ્પલમાં બી આપણે જોયા હતા. અને અહીંયા NMRમાં આપણને એક જ પીક આપેલું છે. કયું? તો કે 7.55. તો એ 6 થી 8.5ની વચ્ચે આવે છે. કેટલા હાઇડ્રોજનનું પીક છે? 5 હાઇડ્રોજનનું પીક છે. અને એ બી કેવું છે? કોમ્પ્લેક્સ સંકીર્ણ પીક છે. તો અહીંયા આપણને આટલી માહિતી તો ફાઇનલ થઈ ગઈ કે બેન્ઝીનનું વલય તો છે અને એ બેન્ઝીનનું વલય કેવું છે? મોનોવિસ્થાપિત છે. કેવું છે? મોનોવિસ્થાપિત છે. આ બંને પીક કેના છે? મોનોવિસ્થાપિત બેન્ઝીનના. હવે જુઓ તો અહીંયા કાર્બન કાર્બન ટ્રિપલ બંધ હોય જો આપણે એવું વિચારીએ તો માનો કે બેન્ઝીનની રિંગ ઉપર કાર્બન કાર્બન ટ્રિપલ બંધ જોડાયેલો છે તો અહીંયા એક હાઇડ્રોજન છે તો આનું આપણને NMRમાં પીક મળવું જોઈએ. આ પીક મળતું નથી તો આપણું બંધારણ ફાઇનલ થઈ ગયું કે નાઇટ્રોજન તો હોવો જ જોઈએ એકી સંખ્યામાં. તો કાર્બન કાર્બન ટ્રિપલ બંધ નથી. આ પીક 2225 કોનું છે? કાર્બન ટ્રિપલ બંધ નાઇટ્રોજનનું છે. તો અહીંયા હવે સિમ્પલ રીતે આપણે કહી શકીએ કે બેન્ઝીનની રિંગ ઉપર કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય? સાયનાઇડ CN. હવે એક વખત આપણને આટલી માહિતી મળતી હોય તો આપણે એક વખત અણુભાર ગણી લેવાનો, ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું. બેન્ઝીનનો અણુભાર કેટલો થાય? 6 કાર્બન અને 6 હાઇડ્રોજન. 12 6 72 કાર્બનનો અને 6 હાઇડ્રોજન એટલે કેટલો થયો? 78. પણ મોનોવિસ્થાપિત છે એટલે એક હાઇડ્રોજન બાદ કરશું તો કેટલો થયો? 77. એની સિવાય બીજું શું છે? એક કાર્બન છે તો એનો અણુભાર કેટલો? 12 અને એક નાઇટ્રોજનનો અણુભાર કેટલો? 14. આ કેટલો થશે? 103. ક્લિયર? તો ફાઇનલ થઈ ગયું. આપણો સાચો આન્સર શું થશે? બેન્ઝીનની રિંગ ઉપર સાયનાઇડ સમૂહ જોડાયેલો છે. ક્લિયર? ચલો તો આમાં ડીબી નહીં ગણી શકીએ. જ્યારે તમને અણુભારથી દાખલો પૂછાય તો તમારે નાઇટ્રોજનનો નિયમ લાગુ પાડવાનો. ક્લિયર? અને એકદમ ઇઝીલી તમે આન્સર મેળવી શકશો. ચલો હવે થોડું ડિફિકલ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર તમને માહિતીઓ આપેલી હોય. ક્લિયર? શાયદ થોડી એરર છે સ્લાઇડમાં. ચલો આ રીતનું તમને એક્ઝામ્પલ આપેલું છે કે જેની અંદર મોલેક્યુલર વેઇટ આપેલો છે, યુવી આપેલું છે, IR આપેલું નથી, ખાલી NMR આપેલો છે. અને NMRની અંદર પણ તમને પ્રોટોનની સંખ્યા આપેલી નથી, સ્ક્વેરમાં સંખ્યા આપેલી છે. કેમાં આપેલી છે? સ્ક્વેરમાં સંખ્યા આપેલી છે. હવે અહીંયા જો તમને કાર્બનના પર્સન્ટેજ આપેલા છે, હાઇડ્રોજનના પર્સન્ટેજ આપેલા છે અને બ્રોમિનના પર્સન્ટેજ આપેલા છે તો આના પર્સન્ટેજના આધારે
અહીંયા બ્રોમિનનો તમને અણુભાર આપી દીધો છે કે 80 લેવાનો. કેમ? તો કે બ્રોમિનના કેટલા 2 સમસ્થાનિકો કુદરતમાં રહેલા હોય તો અહીંયા આપણે કેટલો લઈને ગણવાનું 80 એનો અણુભાર લઈ અને આપણે આગળ વધવાનું. અહીંયા આપણને મોલેક્યુલર વેઇટ આપેલો છે 264. તો 264 મોલેક્યુલર વેઇટ આપ્યો તો નાઇટ્રોજનના નિયમ અનુસાર આપણને એટલી તો ખબર પડે કે આપણા સંયોજનમાં કાં તો નાઇટ્રોજન હશે તો બેકી સંખ્યામાં હાજર હશે, નહીં હોય કાં તો નહીં હોય. યુવી આપેલું છે 230 અને 265. તો આટલી તો તમને માહિતી ખબર કે ભાઈ ચલો આટલામાંથી અત્યાર સુધી જે આપણે શીખાય એમાંથી આ એક વસ્તુ આપણને ખ્યાલ આવ્યો. બીજી વસ્તુ આપણને યુવીના આધારે એટલો ખ્યાલ આવ્યો કે 2 પીક આપેલા છે અને બંને રેન્જમાં આપેલા છે તો બેન્ઝીનનું વલય હાજર હોય. હવે અહીંયા આપણે એનએમઆરના આધારે ગણતરી તો નથી કરી શકવાના કે ભાઈ કેટલા મોનોવિસ્થાપિત છે કે દ્વિવિસ્થાપિત, કારણ કે પ્રોટોન નથી આપ્યા આપણને. શું આપેલું છે? સ્ક્વેરની સંખ્યા આપેલી છે. શું આપેલું છે? સ્ક્વેરની સંખ્યા. તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું કે જો તમને પર્સન્ટેજ આપેલા હોય તો એના આધારે તમે મોલેક્યુલર ફોર્મ્યુલા ગણી શકો. શું ગણી શકો? મોલેક્યુલર ફોર્મ્યુલા બનાવી શકો. તો પહેલું કામ એ કરવાનું કે આપણી પાસે તત્વો કેટલા કેટલા છે તો કે કાર્બન છે, હાઇડ્રોજન છે અને બ્રોમિન છે. કાર્બન, હાઇડ્રોજન અને બ્રોમિન. તો અહીંયા તમને કાર્બનના પર્સન્ટેજ કેટલા આપેલા છે તો કે 36.4. હાઇડ્રોજનના કેટલા પર્સન્ટેજ આપેલા છે? 3.1. બ્રોમિનના કેટલા પર્સન્ટેજ આપેલા છે? 60.6. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આનો સરવાળો કરશું. શું કરશું? સરવાળો. તો જનરલી આમ તમે જો 36 ને આ 4 થઈ જશે 60, તો આ 100 થઈ ગયું. ક્લિયર? જો 100 ના થતો હોય, માની લો કે કોઈક તમને એક્ઝામ્પલ આપ્યું છે એની અંદર આ 100 નથી થતો, 80 થાય છે, તો 20% જે રિમેનિંગ બચશે એ તમારા ઓક્સિજન હશે. શું હશે? જો 100 ના થતો હોય, જેટલો બી સરવાળો થાય એને 100માંથી બાદ કરવાનો, એ જે બી પર્સન્ટેજ છે એ તમારા કેના પર્સન્ટેજ હશે? ઓક્સિજનના હશે. ક્લિયર? એટલે પહેલું કામ શું કરવાનું? મોલેક્યુલર ફોર્મ્યુલા ગણવા માટે પર્સન્ટેજનો સરવાળો કરશું. બીજું કે અહીંયા આપણને કાર્બન આપેલો છે, હાઇડ્રોજન આપેલો છે અને બ્રોમિન આપેલો છે. અહીંયા 100 થઈ ગયો એનો મતલબ કે આપણા અણુસૂત્રમાં ઓક્સિજનની હાજરી છે નહીં. તો પહેલું કામ આપણે શું કરશું કે જેટલા બી પર્સન્ટેજ આપેલા છે એ પર્સન્ટેજને તેના અણુભાર વડે ડિવાઈડ કરશું. માનો કે કાર્બનના કેટલા પર્સન્ટેજ આપેલા છે? 36.4. તો એને કેટલા વડે ડિવાઈડ કરશું? 12 વડે. હાઇડ્રોજનના કેટલા પર્સન્ટેજ છે તો કે 3.1 અને હાઇડ્રોજનનો અણુભાર કેટલો? 1. અને બ્રોમિન માટે કેટલા હતા તો કે 60.6 અને બ્રોમિનનો અણુભાર આપણને આપી દીધો છે કેટલા વડે? 80. ક્લિયર? તો આ કેટલા થશે? આને તમે નિયરલી કાઉન્ટ કરશો તો 3.0 થશે. 3 વડે ભરશો તો 3.1 નિયરલી અબાઉટ, અને આને તમે ડિવાઈડ કરશો તો કેટલા આવશે? 0.75. ક્લિયર? તો પહેલું સ્ટેપ શું કર્યું? હરેક જે બી તત્વો હતા એ તત્વોને તેના અણુભાર વડે શું કર્યા? ડિવાઈડ કર્યા. હવે અહીંયા બીજું કામ એ કરશું કે આ જે બી આન્સર આવ્યો એને એમાંથી સૌથી જે લોવેસ્ટ વેલ્યુ છે, ઓછામાં ઓછી કિંમત છે, એને હરેકને ડિવાઈડ કરશું. માનો કે 3ને સૌથી ઓછામાં ઓછી વેલ્યુ કેટલી છે? 0.75. તો 3ને 0.75 વડે, 3.1ને બી કેટલા વડે ડિવાઈડ કરશું? 0.75 વડે, અને 0.75ને બી કેના વડે ડિવાઈડ કરશું? 0.75 વડે. શું યાદ રાખવાનું? સૌથી ઓછામાં ઓછી જે વેલ્યુ આવી હોય તેના વડે તમારે ડિવાઈડ કરવાના. તો આ કેટલા આવશે? 4. આ કેટલા આવશે? આ બી 4. અને આ કેટલા આવશે? 1. તો મને એટલી ખબર પડી કેટલા કાર્બન? 4 કાર્બન, 4 હાઇડ્રોજન અને 1 બ્રોમિન. આટલું મારું પ્રમાણસૂચક સૂત્ર બને છે. હવે આ આપણું અણુસૂત્ર છે કે નહીં એના માટે શું નક્કી કરશું તો કે આ બધાનો, કારણ કે અહીંયા આપણને અણુભાર આપી દીધો છે. ઘણી બધી વખત જો અણુભાર ના આપ્યો હોય તો તમે પ્રમાણસૂચક સૂત્રને જ અણુસૂત્ર માની શકો, પણ અહીંયા આપણને અણુભાર આપેલો છે તો આપણે એક વખત ક્રોસ વેરીફાઈ કરવું પડશે. 12 કાર્બનનો અણુભાર છે એટલે 4 કાર્બન આપણને મળે છે, એટલે 12 × 4 48. હાઇડ્રોજન 4 એટલે હાઇડ્રોજનનો અણુભાર થઈ જશે 4 અને પહેલાંનો બ્રોમિનનો 80. તો આનો સરવાળો કેટલો થશે? 264 થાય છે.
નથી થતો. કેટલો થશે? 8 ને 4 12, 12 ને 1 13, એટલે 132. એનો મતલબ શું થયો? આમનું અડધું થયું, 264નું હાફ છે. તો એનો મતલબ કે આ બધી વસ્તુ 2ના ગુણાંકમાં રહેલી હશે. કેના ગુણાંકમાં? 2ના ગુણાંકમાં. ક્લિયર? તો આપણું પ્રમાણસૂચક સૂત્રમાંથી આપણે હવે અણુસૂત્ર બનાવીએ. તો કે 8 કાર્બન, 8 હાઇડ્રોજન અને 2 બ્રોમિન. તો આપણો અણુભાર કેટલો થઈ જશે? 264. તો આ આપણું શું થઈ ગયું? મોલેક્યુલર ફોર્મ્યુલા. ક્લિયર? તો જો પર્સન્ટેજ આપેલા હોય તો એના આધારે આપણે શું ગણી શકીએ? મોલેક્યુલર ફોર્મ્યુલા. તો પહેલું કામ મેં શું કર્યું? સરવાળો કર્યો તત્વોનો. ઓક્સિજન છે કે નહીં એ મને ખ્યાલ આવી ગયો. પછી બીજું કામ, હરેક તત્વને તેના અણુભાર, જે પર્સન્ટેજ હતા તેને એના અણુભાર વડે ડિવાઈડ કર્યા. કાર્બનના 12, હાઇડ્રોજનનો 1 અને અહીંયા બ્રોમિનનો આપણને આપી દીધો છે 80. તો જે જવાબ આવ્યો એમાંથી શું નક્કી કર્યું કે સૌથી ઓછામાં ઓછી વેલ્યુ કઈ હતી? એ વેલ્યુ વડે હરેકને ડિવાઈડ કર્યા. તો જે મળ્યું એ આપણું પ્રમાણસૂચક સૂત્ર બન્યું. જો અણુભાર ના આપેલો હોય તો પ્રમાણસૂચક સૂત્ર એ જ આપણું અણુસૂત્ર. પણ અણુભાર આપ્યો છે તો આપણે એક વખત ચેક કર્યું તો કે ભાઈ અણુભાર કેટલો છે? પ્રમાણસૂચક સૂત્રનો અણુભાર અડધો થાય છે. તો એનો મતલબ કે આપણું અણુસૂત્ર જે છે એ એના ગુણાંકમાં છે, 2ના ગુણાંકમાં છે. તો અહીંયા આપણે એના આધારે અણુસૂત્ર બનાવ્યું. તો અહીંયા આપણું અણુસૂત્ર બનાવવાનું પહેલું કામ. મોલેક્યુલર વેઇટ આપેલો હતો અને એલિમેન્ટ્સ જે બી તત્વો છે એના પર્સન્ટેજ આપ્યા હતા. એના આધારે આપણે શું બનાવ્યું? અણુસૂત્ર બનાવ્યું, C8H8Br2. ક્લિયર? ચલો હવે આને હું ભૂસી કાઢું છું, તમે લોકો આને નોટ કરી લેજો. તો અહીંયા આપણું બની ગયું મોલેક્યુલર ફોર્મ્યુલા C8H8Br2. બીજું અહીંયા આપણને ખબર પડી આ શું છે? બેન્ઝીનનું વલય છે. બેન્ઝીન વલય છે. હવે હું બીજું કામ કરીશ, પ્રોટોનની સંખ્યા ગણવાનું. શું કામ કરીશ? પ્રોટોનની સંખ્યા ગણવાનું. તો એના માટે પહેલું કામ કરશું કે અહીંયા આપણને કેમાં સંખ્યા આપેલી છે? સ્ક્વેરમાં આપેલી છે. શું આપેલી છે? સ્ક્વેરમાં. તો પહેલાં આપણે કુલ સ્ક્વેર નીકાળશું, ટોટલ સ્ક્વેર કેટલા છે? 20 + 20. માનો કે 4 પીક આપેલા હોય તો S1 S2 S3 કરી અને તમે એનો સરવાળો કરી શકો. એટલે અહીંયા આપણી પાસે ટોટલ કેટલા પ્રોટોન છે? સ્ક્વેરની સંખ્યા છે 40. તો પહેલાં આપણે શું કર્યું? ટોટલ સ્ક્વેર જેટલા બી આપેલા છે એનો સરવાળો કર્યો. પછી બીજું કામ કરશું આપણે, પ્રોટોન અંશ નક્કી કરશું. શું નક્કી કરશું? પ્રોટોન અંશ. હવે અહીંયા મને ખબર છે કે પ્રોટોન 8 છે. કેટલા પ્રોટોન છે મારી પાસે? કુલ 8 પ્રોટોન છે. પણ પ્રોટોન અંશ નક્કી કરવા માટે પહેલું કામ આપણે એ કરશું, કુલ આપણી પાસે પ્રોટોન કેટલા છે? તો કે 8 અને એના સ્ક્વેર કેટલા છે? તો કે 40. ટોટલ સ્ક્વેર. પ્રોટોન અંશ નક્કી કરવા માટે શું કર્યું? પ્રોટોનની સંખ્યા છેદમાં કુલ સ્ક્વેરની સંખ્યા. તો 1:5 થશે. આપણો પ્રોટોન અંશ થઈ ગયો. શું થઈ ગયો? પ્રોટોન અંશ થઈ ગયો. હવે આ પ્રોટોન અંશને આપણે હરેક સ્ક્વેર સાથે ડિવાઈડ કરશું, ગુણાકાર કરશું. તો કેટલા પ્રોટોન થઈ ગયા? 4 પ્રોટોન. કેટલા થઈ ગયા? 4 પ્રોટોન. સેમ અહીંયા બી 20 સ્ક્વેર છે તો કેટલા પ્રોટોન થઈ ગયા? 4 પ્રોટોન થઈ ગયા. તો અહીંયા મને એટલી ખબર પડી ગઈ કે 4 પ્રોટોન આના છે અને 4 પ્રોટોન 20 સ્ક્વેર છે. એનો મતલબ 4 પ્રોટોન હાજર રહેલા છે. ક્લિયર? શું કર્યું પ્રોટોન અંશ નીકાળવા માટે? પહેલાં તો સ્ક્વેરનો સરવાળો કર્યો, પછી પ્રોટોન અંશ કાઢવા માટે જેટલા બી પ્રોટોન હતા એ પ્રોટોનને સ્ક્વેર વડે ડિવાઈડ કર્યા એટલે પ્રોટોન અંશ મેળવ્યો. આ પ્રોટોન અંશને આપણા સ્ક્વેર સાથે ગુણાકાર કર્યો તો આપણને કેની સંખ્યા મળી ગઈ? પ્રોટોનની સંખ્યા મળી ગઈ. ક્લિયર? હવે આપણે એક્ઝામ્પલને ગણતરીમાં લઈએ. તો કે જો શું થયું? આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા બનાવી, પ્રોટોન કેલ્ક્યુલેટ કર્યા, યુવીનું એનાલિસિસ કર્યું. આયર આપણને આપેલું નથી. હવે જો અહીંયા NMRને આધારે એટલી માહિતી મળે મને કે 4 પ્રોટોનનું 6 થી 8 ડેલ્ટા ppm વચ્ચે પીક આપેલું છે. કેટલા પ્રોટોનનું? 4 પ્રોટોનનું. તો એનો મતલબ બેન્ઝીનનું વલય છે અને પાછી મલ્ટિપ્લિસિટી બી કેવી આપેલી છે? સિંગલેટ આપેલી છે. કેવી આપેલી છે? સિંગલેટ આપેલી છે. એનો મતલબ આપણું બેન્ઝીનનું વલય છે એ દ્વિવિસ્થાપિત હશે. કેવું હશે? દ્વિવિસ્થાપિત. કાં તો ઓર્થો હોય, કાં તો મેટા હોય અને કાં તો પેરા હોય. એટલી માહિતી મળે આપણને. ક્લિયર? આના આધારે
હવે અહીંયા આપણે નક્કી કરશું કે ઓર્થો છે, મેટા છે કે પેરા છે. જો ઓર્થો હોય તો અહીંયા આપણને જનરલી બે પ્રકારના પીક મળે, આ પ્રોટોનનું અને આ પ્રોટોનનું એન્વાયરમેન્ટ કેવું હોય, જુદું જુદું હોય તો બે પીક મળે, અને બંને બી કોમ્પ્લેક્સ પ્રકારના પીક હોઈ શકે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ ઓર્થો વિસ્થાપિત નહીં હોય. મેટા છે તો એની અંદર જનરલી ત્રણ પ્રકારના પીક મળે, આ પ્રોટોન, અહીંયાનો પ્રોટોન અને આ પ્રોટોન. તો આની અંદર એક જ સિંગલેટ પીક મળે છે. તો એનો મતલબ શું થયો, તો કે આ પ્રોટોનનું જે એન્વાયરમેન્ટ, આ બંને પ્રોટોન જનરલી પેરા વિસ્થાપિત હોય તો બે પીક મળે, ડબલેટ ડબલેટ, પણ અહીંયા તો સિંગલેટ પીક આપ્યું છે. તો અહીંયા હિન્ટ NMRમાં એ આપેલી છે તમને કે આ જે પ્રોટોનનું એન્વાયરમેન્ટ, અહીંયા જે સમૂહ જોડાયેલો હશે એ જ સમૂહ અહીંયા જોડાયેલો હોવો જોઈએ. હવે એ બી પાછું કેવું છે કે સિંગલેટ પીક 4 પ્રોટોનનું છે. કેટલા પ્રોટોનનું છે? 4 પ્રોટોનનું. તો અહીંયા આપણને એટલી ખબર પડી ગઈ કે આ મોલેક્યુલ છે એ કેવો હોવો જોઈએ, સિમેટ્રિકલ મોલેક્યુલ હોવો જોઈએ. તો અહીંયા સૌપ્રથમ પહેલું કામ હું શું કરીશ, તો કે ભાઈ મને બેન્ઝીનનું વલય મળ્યું તો એની હું બાદબાકી કરીશ. કેટલા કાર્બન હતા? 8 કાર્બન, 8 હાઇડ્રોજન અને 2 બ્રોમિન. ક્લિયર? એમાંથી મને કેટલું મળ્યું, તો કે 6 કાર્બન અને 4 હાઇડ્રોજન. તો કેટલા કાર્બન વધ્યા? 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 બ્રોમિન. કેટલું બાકી રહ્યું? 2 કાર્બન, અહીંયા લખી કાઢું, 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 બ્રોમિન. આટલી માહિતી આપણને મળી. આગળ આપણી પાસે કે 2 કાર્બન અને 2 હાઇડ્રોજન એટલે 4 હાઇડ્રોજનનું આપણને એક સિંગલેટ પીક અહીંયા તો આપણને મળતું હતું. ક્લિયર? 4 હાઇડ્રોજનનું સિંગલેટ પીક મળતું હતું. તો અહીંયા કયું ક્રિયાશીલ સમૂહ હોઈ શકે? હવે આના બે ભાગ પાડો, કારણ કે સિમેટ્રિકલ મોલેક્યુલ છે એવું આપણને NMRમાં માહિતી મળી કે પેરા વિસ્થાપિત તો છે, પણ પેરા વિસ્થાપનની સાથે સાથે બંને સમૂહ સમાન જોડાયેલા છે. તો શું વિચારી શકીએ, તો કે ભાઈ CH2Br સમૂહ 2 હોઈ શકે. તો 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 બ્રોમિન થઈ જાય. તો બેન્ઝીન વલય ઉપર આપણે વિચારીએ તો પેરા વિસ્થાપિત છે અને કયા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો, તો કે CH2Br. તો અહીંયા સેમ જ હશે, CH2Br. તો જે બાદબાકી કરતાં આપણને મળ્યું એમાંથી આ ક્રિયાશીલ સમૂહ આપણે બનાવી શકીએ. જો અહીંયા હું કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ બનાવી શકતો નથી, કારણ કે આ 4 પ્રોટોનનું એક જ સરખું પીક જોવા મળે છે, એટલે એનું એન્વાયરમેન્ટ બી કેવું છે, સમાન છે. તો ફાઇનલ આન્સર આપણો શું થશે? બેન્ઝીનની રિંગ ઉપર બંને પેરા વિસ્થાપિત CH2Br. ક્લિયર? તો એક્ઝામ્પલને ગણતરી કરતાં પહેલાં આપણે આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હતી. કઈ કઈ? તો કે પહેલું આપણે અણુસૂત્ર બનાવ્યું, અણુસૂત્ર બનાવી પછી સ્ક્વેર આપેલા હતા તો સ્ક્વેરના આધારે પ્રોટોનની સંખ્યા ગણી અને આપણે ફાઇનલી આન્સર ડિસાઇડ કર્યો. ક્લિયર? તો જેટલી બી વધારે પ્રેક્ટિસ તમે લોકો કરશો તો તમને આન્સર નીકાળવામાં તકલીફ થશે નહીં. ક્લિયર? તો આ બધા વસ્તુઓનો એકદમ શાંતિથી અભ્યાસ કરજો તો તમને લોકોને પદાર્થનું બંધારણ ડિસાઇડ કરવામાં કોઈ તકલીફ થશે નહીં. એવું લાગે તો વિડીયોને ફરીથી એક વખત રિવાઇઝ કરીને જોજો.